અસર ભગવાન નહીં માને પણ તોય એને ભગવાન હારે એક થયું નહીં. હું કામ તો કે જીવના એવા પુણ્ય હતા નહીં, એટલે હારે રહેવું અને ઓળખવા ઈ બહુ અઘરી વસ્તુ એ છે. આપણી સાથે જ રહેતા હોય પણ એને ઓળખીને રાખવા પડે. ક્યારેક કાદવમાં પડેલું રતન હોય તો એને એ તો રતન જ હોય, પણ ક્યારેક ઈ કાદવમાં પડી ગયું પણ આપણને દેખાતું એ નથી. કારણ કે આપણી ચક્ષુ કેવી હોય? બાહ્ય ચક્ષુ. આપણી દ્રષ્ટિ કેવી હોય? બાહ્ય દ્રષ્ટિ હોય. પણ સંત પુરુષને કોણ ઓળખી શકે? કે જેની આંતર દ્રષ્ટિ ખુલે ઈ જ મહાપુરુષને ઓળખી શકે. બધા કઈ ઓળખી શકતા આવડી મોટી દુનિયા છે, બધા એને ઓળખે નહીં તો કોક જ વિરલા ઓળખી શકે. બધા કઈ ઓળખી શકતા નથી. ત્યારે અંતરની દ્રષ્ટિ ખોલે, અંતરના ચક્ષુ ખોલે ને ત્યારે આપણને મહાપુરુષની ઓળખાણ થાય. નહીંતર આપણને આપણી જેવા એ દેખાય. પણ હંમેશા એની રીત ભાત બધુંય એ અલગ જ હોય. જે આપણા માટે ઉપકાર કરતા હોય, સદા એની માટે આપણે સારું ઈચ્છતા હોય અને મહાપુરુષ એ કહેવાય. ત્યારે અમે તો બહુ રાજકારણ, જ્યારે અમે હરિદ્વાર આવ્યા ત્યારે અમે આજ જ તે અમે ટાટા ચડાવ્યું હતું, બેને ચડાવ્યું હતું. બાર રાસ લેતા હતા ને ધાર્મિક કૃષ્ણ બેને કીધું ચડાવી, મને બહુ ગમે. તેમણે કોઈ દિવસ રાસ લીધો, ખુલ્લા મનથી મેં લીધો તો હરિદ્વાર એટલા રાસ લીધો, બહુ રાસ લીધો. તો બધા બહેનો કહેવા માંડ્યા કે ભાઈ કોઈ દી રાસ કોઈ દી એવું ખુલ્લા રાસ જ નથી. બહુ સરસ રાસ લીધો, બહુ સરસ. હૃદયની અંદર ભક્તિ હોય એ ક્યારેક તો બહાર નીકળે, ભલે છુપાવીને રાખતા હોય પણ જ્યારે એવો પ્રસંગ નીકળે ને ત્યારે એ પણ એ નાચવા મળે. શું કામ? તો કે હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ છે. એ બધાય નાચે એ નહીં. આપણે વરસાદ વરસે ત્યારે મોલના કળા કરીને કેવા નાચવા મળે. શું કામ? એને વરસાદ સાથે પ્રીતિ છે એટલે એને ઓટોમેટિક નાચવા જ મળે અને એ તરત થનગનાટ મંડે નહીં કરવા. એમ જ્યારે પરમાત્મા સાથે જેની પરિપૂર્ણ પ્રીતિ હોય ને એને આટલા બધા માણસો, એટલા એની ઊંચી કક્ષા હોય, મોટા હોય છતાંય નાના એવા થાય અને એટલું બધું એ નાચતા હોય, ગાતા હોય, કેવલ ભગવાનને રાજી કરવા માટે કરતા હોય. ત્યારે બહુ ભાવ, બહુ પ્રેમ. અમને તો બહુ બા પ્રત્યે એ ભાવ ને લાગણી છે એટલે તમે ખેંચાઈને વારે વારે એ આવતા.